નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કેશોદ તાલુકામાં મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ। કેશોદ તાલુકામાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં 3.5 ઇંચ વરસાદ, મોસમનો કુલ 7.5 ઇંચ વરસાદ। કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાના આગમનના એંધાણ જોવા મળતા ન હતા। 25 જૂનથી છૂટાછવાયા છાપટાથી ખેડૂતો નિરાશ થયા। ગત વર્ષે ચોમાસાના પ્રારંભે જ 10 ઇંચ વરસાદ થયો હતો, જ્યારે આગામી વર્ષે મેઘરાજાએ ક્યાંક ક્યાંક અમી છાંટણા કર્યા હતા। હાલના વર્ષે 3 તબક્કામાં વાવણીના શ્રી ગણેશ થયા હતા। હાલના વર્ષે દર વર્ષની સરખામણીએ 4 ગણી આગોતરી મગફળીનું વાવેતર ઓછું થયું હતું। વાવણી લાયક વરસાદ ન થતા છૂટો છવાયો વરસાદ થતા હાલના વર્ષે વાવણીમાં પણ છૂટો છવાયો વરસાદ થયા બાદ ગત રાત્રિથી મેઘરાજાનું સર્વત્ર આગમન થતા કેશોદ તાલુકામાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે મોસમનો કુલ 7.5 ઇંચ વરસાદ થયો છે। છેલ્લા એક દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મેઘ સવારીથી ખેતરોમાં, રસ્તાઓમાં પાણી જોવા મળી રહ્યું છે। કેશોદ તાલુકામાં મોટા ભાગનું વાવણી કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે થોડા ખેડૂતોને વાવણી કાર્ય બાકી હોય ત્યારે મેઘરાજાની અવિરત મેઘ સવારીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ। અહેવાલ ગોવિંદ હળિયા, કેશોદ, જુનાગઢ।